नेटवर्कના સહપ્રાયોજક છે, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવવામાં અન્યાય થયા બાદ મોટા ગજાના નેતા શ્રી નરહરી અમીન ભાજપમાં જોડાયા। મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ઉમળકાભેર આવકાર્યા। एफडीआई मामले लोकसभा में चर्चा बाद मतदान पूर्ण, सरकार तरफी निर्णय। राज्यसभा में हवे चर्चा हाथ धराशे। राजकोट शहरना सामाकांठा विस्तार में गई काले मुख्यमंत्री सभा बाद आज गुजरात परिवर्तन पार्टी श्री केशुभाई जाहिर सभा। वीरपुर खाते चूंटणी तंत्र द्वारा मतदान बाबते जागृति तेमज वोटिंग मशीन बाबते जानकारी आपवा एक कार्यक्रम योजायो। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કોંગ્રેસ સાથે 21 વર્ષનો સંબંધ તોડી નરહરી અમીન ભાજપમાં જોડાયા। મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ઉમળકાભેર આવકાર્યા। ભારતીય જનતા પાર્ટીના ખાનપુર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય ખાતે આજે પોતાના સેંકડો કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચેલા કોંગ્રેસના અગ્રીમ નેતા એવા શ્રી નરહરી અમીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભારે ઉમળકાભેર આવકારી તેમને ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ અપાયો હતો। નરહરી અમીનના ભાજપમાં ભળી જવાના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આવા નિર્ણયો લેવા આસાન નથી હોતા, એના માટે કઠણ હૃદય અને અનેક મનોમંથનની જરૂર હોય છે। તેમજ નરહરી અમીનને કોંગ્રેસ દ્વારા કરાયેલા અન્યાય બાબતે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેના સાચા કાર્યકરોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે, જેનું પરિણામ તેને આગામી ચૂંટણીમાં પ્રજા દ્વારા મળશે। શ્રી નરહરી અમીને પણ ભાજપમાં વિધિવત જોડાયા બાદ ખાતરી આપતા જણાવ્યું હતું કે અમો લોકો ભાજપમાં दूधમાં સાકર ભળે તેમ ભળી જઈશું અને આજથી જ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે એકજૂટ થઈને કામે વળગી જઈશું। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। कांग्रेस में से रेजिग्नेशन देने के बाद आज हमने फैसला किया है कि भारतीय जनता पार्टी में हम ज्वाइंट हो रहे हैं। हमारे साथ कांग्रेस के कई सीनियर वरिष्ठ आगेवान भी भाजपा में आ रहे हैं। हमारे साथ जुड़े हुए हजारों की संख्या में जो हमारे समर्थक है, हमारे शुभेच्छक है, वो भी आज भारतीय जनता पार्टी को समर्थन देने वाले हैं। आने वाले गुजरात विधानसभा के चुनाव में भारतीय जनता पार्टी की सरकार बहुमत से बने, उसके लिए हम पूरी कोशिश करेंगे और भाजपा को जिताने का काम। गई काले पेडक रोड पर योजायेली मुख्यमंत्री श्रीनी जाहिर सभा बाद ए जग्या पर जीपीपी द्वारा शुद्धिकरण करी श्री केशुभाई पटेलनी सभानुं आयोजन। गुजरातना माननीय मुख्यमंत्री श्री नरेन्द्रभाई मोदीनी राजकोट शहरना पेडक रोड परना पाणीना घोड़ा नजीक गई काले जाहिर सभाना आयोजन बाद गुजरात परिवर्तन पार्टीना कार्यकरोए आ जग्यानुं शुद्धिकरण करी मुख्यमंत्री विरोधी सूत्रोच्चारो कर्या बाद ए ज जग्याए गुजरात परिवर्तन पार्टीना सुप्रीमो श्री केशुभाई पटेलनी जाहिर सभानुं आयोजन कर्युं छे। आ शुद्धिकरणना कार्यक्रममां वेदोक्त मंत्रोच्चार साथे होम हवन पण करवामां आव्या हता અને આ શુદ્ધિકરણ બાદ મોદી નામના જૂઠાણા અને પાપનો નાશ કરી શુદ્ધિકરણ થયા બાદ જ કેશુભાઈની જાહેર સભા યોજાઈ હતી। મોદી દ્વારા આ જગ્યા પરથી બેફામ જૂઠાણા ચલાવાયા હોવાના આક્ષેપ સાથે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। नरेंद्र मोदी हाय हाय, नरेंद्र मोदी हाय हाय। શુદ્ધિકરણનો જે સભા સ્થળ છે એ જગ્યાએ આજે રાત્રે કેશુબાપાની સભા છે અને ગઈકાલે આ જગ્યા ઉપર નરેન્દ્ર મોદીની સભા હતી અને તેઓ 12 વર્ષમાં કરેલા શાસનના જૂઠાણા અહીંયા ફેલાવી ગયા છે। તો તે જૂઠાણા અને નરેન્દ્ર મોદીનું જૂઠાણું અહીંયા છે તો એને અમે કેશુબાપાની સભા પહેલાં શુદ્ધિકરણ આ જગ્યાનું આ સ્થળનું કરી ગૌમૂત્ર છાંટી હવન કરી અને ગંગાજળ છાંટી અને આ જગ્યાનું શુદ્ધિકરણ અત્યારે કરવાનો કાર્યક્રમ આપેલ છે। છેલ્લા ઘણા સમયથી ચાલતી એફડીઆઈ મામલે સંસદમાં હાથ ધરાયેલા મતદાનમાં સરકારનો વિજય, 35 મતથી સરકાર જીતી।
મલ્ટી બ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈને મંજૂરી આપવાના સરકારના નિર્ણયના મુદ્દે લોકસભામાં થયેલી ચર્ચા અને મતદાન બાદ વિરોધ પક્ષોની દરખાસ્ત 253 સામે 218 મતથી ઉડી ગઈ હતી. આથી આ નિર્ણયને લોકસભામાંથી બહાલી મળી ગઈ છે. હવે પછી રાજ્યસભામાં આ નિર્ણય અંગે ચર્ચા અને મતદાન હાથ ધરાશે. સપા અને બસપા દ્વારા વોક આઉટ કરીને સરકારને બચાવી લેવાય છે. જો કે રાજ્યસભામાં આ નિર્ણયને બહાલી મળે તેવી શક્યતા ઓછી નજરે પડે છે. સરકારને સમર્થન આપતી પાર્ટીઓએ આ મતદાનમાં ભાગ લીધો ન હતો. આથી સરકારને 253 અને વિરોધ પક્ષને માત્ર 218 મતો જ મળ્યા હતા. હવે રાજ્યસભામાં શું થાય તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. आज वोट के बाद ये स्पष्ट हो गया कि ये सरकार अल्पमत में है. सपा और बसपा का भी आचरण आज बहुत मुखर होकर सामने आया. भाषण हमारे साथ, वोट उनके साथ. और अगर वो दोनों अपने भाषण के अनुसार ही वोट करते तो आज सरकार हार जाती और एफडीआई गिर जाती, वापस चली जाती. सदन के अंदर उन्होंने तकनीकी दृष्टि से वो जीत गए हैं, लेकिन नैतिकता की दृष्टि से हार गए हैं. The vote today was a contest between reform and retrogression. It was between pragmatism and ideological blinkers. And ultimately, reform and pragmatism has won. This decision, which has been endorsed by the Lok Sabha, would ensure that the Indian economy is... The government has no majority in the House. In order to have majority, government must get more than 50%. It has not it. It has got the people absented by using CBI, by using influence, by using resources. It is the deliberate move to make the people absent. And to make the people absent is a criminal act. They have owned through use of criminal methods. This is what a vibrant democracy does. It expresses the wishes of people through the majority in the House, and the majority today was demonstrated in the voting. It was a little curious to find a new definition of the arithmetic of democracy by the leader of the opposition in the Lok Sabha. She suggested that the persons who speak on the floor of the House represent the democratic spirit of the House, without realizing that ultimately it is the vote that counts, which is reflected on the board of the House at the time when the vote is taken. But we are very happy we have the approval of the House. રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યકરો દ્વારા શુદ્ધિકરણ બાદ કેશુભાઈ પટેલની જાહેર સભા. ગઈકાલે જે સ્થળે મુખ્યમંત્રી શ્રી મોદીની જાહેર સભા યોજવામાં આવી હતી એ જ સ્થળે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા વેદોક મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ કરાયા બાદ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભાને સંબોધન કરતા ગુજરાત પરિવર્તન પાર્ટીના શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કલ્પસર યોજના નામે કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિકાસની મોટી મોટી ડંફાસો મારે છે, પરંતુ આ વિકાસ માત્ર કાગળ પર છે, ખરેખર વિકાસ થયો નથી. ગુજરાતભરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં પણ છીડા જોવા મળે છે. આ ઉપરાંત તેમણે જો પોતાની સરકાર આવશે તો અનેક પ્રજાલક્ષી કામો કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું. અને માત્ર કાગળ પર નહીં, પરંતુ ખરેખર વિકાસ કોને કહેવાય તે અમો કરી બતાવશું એવું પણ જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. એ તો પોલિટિકલ આક્ષેપ છે, એ કોંગ્રેસનો આંતરિક મામલો છે. વિસાવદરમાં એની અંદર અંદર આખા ગુજરાતમાં નરહરી અમીન એમાંથી છૂટા પડી ગયા. ક્યાં ગયા એ તમે જાણો છો. એટલે આવું કોઈ ગઠબંધન નથી, આવું કોઈ ગઠબંધન નથી. અને ત્યાં પેલા નરેન્દ્ર મોદીની સામેથી પાછો ખેંચી લીધો ને, એ પેલા બેન શ્વેતાબેન ભટ્ટ વ્યક્તિગત તौर પર એને અપીલ કરી હતી, કોંગ્રેસ તરફથી નહીં, કે મને લડવા દો. એક વ્યક્તિ હું એને પરાસ્ત કરીશ ત્યારે એમને એમ લાગ્યું કે એ જગ્યા ઉપર આ બેન જ્યારે આવી અપીલ કરે છે તો
તો અમારે એમને પાછા ખેંચી ટિપ્પણી કરી છે કે આક્ષેપ કર્યો હતો. અહીંયા ટિપ્પણી નહોતી, એ એક જાતનો હળહળતું જૂઠાણું બોલીને આક્ષેપ કર્યો હતો. આ માણસ પોતે એ એનું કેરિયર કેવું છે જનતા જાણે છે. હું મારા મોઢે તો અહીં બોલ્યો હતો, પણ વધારે નહીં બોલું. પણ નિમ્ન કક્ષાની આ બધી વાત હું એટલું જ કહીશ કે મારી સામેનો એક આક્ષેપ પુરવાર તો કરે, એક ગુનો કોઈ પુરવાર તો કરે. આ રીતે બકવાસ કરીને ચાલવા જોવું એ પ્રકારના માણસો જેની કોઈ કિંમત નથી અહીંયા નરેન્દ્ર મોદી એવા લોકોને મારી વિરુદ્ધનો પ્રચાર કરવા માટે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबोन सीमेंट बॉन्डिंग नेशन. રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રીશ્રીએ સતત 1.5 કલાક સુધી કોંગ્રેસ પર આક્ષેપો કર્યા. શહેરના પેડક રોડ પર યોજાયેલી જાહેર સભામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ પર ભરપૂર ચાપખા વરસાવ્યા હતા અને છેક 2007ની ચૂંટણીથી લઈને એફડીઆઈ મુદ્દે ચાલતી ચર્ચાઓને આવરી લઈ ગંભીર આક્ષેપો કર્યા હતા. એક તકે તો એમણે કોંગ્રેસને આ દેશ પરનો બોજ ગણાવી હતી અને કહ્યું હતું કે લાજ શરમને નેવે મૂકીને કોંગ્રેસ પોતાના મૂલ્યોથી નીચે ઉતરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાની આગવી શૈલીમાં જુસ્સાભેર 1.5 કલાક સુધી વક્તવ્ય આપ્યું હતું અને લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે આપણા ગુજરાતને કોઈ પણ ભોગે કોંગ્રેસને સોંપતા નહીં. પોતાના વક્તવ્ય દરમિયાન શ્રી મોદીએ માત્ર કોંગ્રેસ પર ચાપખા જ માર્યા હતા, પ્રજાલક્ષી કે વિકાસલક્ષી એક પણ વાત કરી ન હતી. હાલમાં સંસદમાં ચાલતી એફડીઆઈની ચર્ચાનો ભરપૂર લાભ લઈ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના પાપે હવે આ દેશમાં મીઠું, મરચું અને હળદર પણ વિદેશીઓ વેચશે. કોંગ્રેસ વિદેશીઓના હાથમાં દેશને ગીરવે મૂકી દેવા બેઠી છે. આમ કોંગ્રેસ પર વરસવાનો એક પણ મોકો તેમણે ગુમાવ્યો ન હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. 2 વર્ષ પછી ભગવાન એને, આપ મને બરાબર જાણો છો, પગના અંગૂઠાથી માથાના વાળ સુધી તમે મને ઓળખો છો. ઓળખો છો ને? ઓળખો છો ને ભાઈઓ? જરા જવાબ તો આપો, ઓળખો છો ને? હું શું કામ કરું છું તમને ખબર છે ને? હું કોના માટે કામ કરું છું એ પણ ખબર છે ને? હું કેવી રીતે કામ કરું છું એ પણ ખબર છે ને? મારા ગુણ શું છે એ પણ ખબર છે ને? મારા દોષ શું છે એ પણ ખબર છે ને? મારી ખૂબી શું છે એ પણ ખબર છે ને? મારી ખામી શું છે એ પણ ખબર છે ને? 6 કરોડ ગુજરાતીઓ મને બરાબર ઓળખે છે. તો ભાઈઓ બહેનો, આ ઓળખીતાના હાથમાં ગુજરાત સોંપવું સારું કે નહીં? એટલા માટે રાજકોટ વાસીઓ આવ્યો છો કે આપ જ્યારે 13મી તારીખે બટન દબાવો ત્યારે તમારો મત માત્ર કશ્યપભાઈને જવાનો છે એવું નહીં, ગોવિંદભાઈને જવાનો છે એવું નહીં, ભજુભાઈને જવાનું છે એવું નહીં. તમે જેવું બટન દબાવશો આ તમારું કમળ સીધે સીધું નરેન્દ્ર મોદીને મળવાનું. અને એટલા માટે ભાઈઓ બહેનો હું આપની પાસે આવ્યો છું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એણે હિન્દુસ્તાનની બધી સંવૈધાનિક સંસ્થાઓ એનું રાજકીયકરણ કરવું, એનો દુરુપયોગ કરવો, એમાં એને કોઈ નાનમ નથી. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં તમને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ક્યાંય નજરે ચડે છે? આખા ગુજરાતમાં નજરે નથી ચડતા. કારણ આ ચૂંટણી કોંગ્રેસ નથી લડતી, ઉમેદવારો કોંગ્રેસના છે, ચૂંટણી સીબીઆઈ લડે છે. અને હું ગંભીર આરોપ લગાવું છું, સીબીઆઈ નો બેફામ દુરુપયોગ થાય છે. આપ વિચાર કરો, આજે પાર્લામેન્ટમાં વિધાનસભા મત વિસ્તાર પડધરી ટંકારા 66 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શ્રી સતુભા જાડેજાને જબરો જનપ્રતિસાદ.
છેલ્લા 5 વર્ષથી જાહેર જીવનમાં વ્યસ્ત થયેલા શ્રી સતુભા અમરસંગ જાડેજાએ આજ સુધી સેવાકીય પ્રવૃત્તિઓમાં કોઈ પાછીપાની કરી નથી. તેઓ LICમાં ચેરમેન ક્લબ મેમ્બર હોવા ઉપરાંત નિસ્વાર્થ ભાવે કોઈ પણ સમાજના કાર્યો કરવા માટે સદૈવ સજ્જ રહે છે. પડોદરીના બહુચર્ચિત ગાર્ડી હાઈસ્કૂલ વિદ્યાર્થીની અપહરણ કાંડમાં પણ તેઓએ 16 દિવસ ઉપવાસ પર બેઠા બાદ આત્મવિલોપનની તૈયારી દર્શાવી હતી. ગત વર્ષે પડોદરી તાલુકાની 82 જેટલી પ્રાથમિક શાળા તેમજ 14 હાઈસ્કૂલના મળી 300 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આમ સેવાકીય અને પ્રજાલક્ષી કાર્ય માટે હર હંમેશ ખડે પગે રહેનારા શ્રી સતુભા જાડેજા હાલમાં જ્યારે વિધાનસભાના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે તેમની સાથે લોકમત અવિરતપણે વધ્યા જ કરે છે અને જનસંપર્ક દરમિયાન પણ તેમને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રોડ રસ્તા ધૂંડ રોજનો ત્રાસ છે એ ખેડૂતોની સમસ્યાને કોઈ જોતો નથી. અટાણે જે આજી ડેમમાંથી ઉપરથી પાણી છોડવા માટે ખેડૂતો બેહાલ થઈ જાય છે, તો કોઈ કેનાલમાં ખેંચતાણ કરે છે, કોઈ નદીમાં, એનું પણ અટાણે કોઈ સાંભળતું નથી અને ખેડૂતોની પરિસ્થિતિ બહુ ગંભીર છે કે જેથી કરીને જેને એને વાવેતર કર્યું છે, જે બિયારણ એના છે મોંઘા દાટ એ પણ, અને ત્યાર પછી જે અટાણે ઝાર અને ગધપ એવું જે વાવેલું છે એના માટે પણ અટાણે જોઈએ અને પાણી છોડતા નથી. એટલે ખેડૂતો માટેની પરિસ્થિતિ બહુ અટાણે કે જે નથી કોઈને પાડી શકતા હા, નથી પાડી શકતા ના, પણ ખબર ખરેખર ખેડૂતોને છે કે અત્યારે આ પરિસ્થિતિમાં આપણને કોણ ઉપયોગી થાય એવું છે. જે હોય છે એના હિસાબે પણ આજની પરિસ્થિતિમાં કાર્યકર્તાને પણ ખબર છે કે કોણ ધારાસભ્ય કેવો છે, શું કરે છે અને કેવું કામ નથી કરતા એ પણ જોવે છે. અને આજની તારીખમાં ધારાસભ્યને ઝપાઝપી પણ થઈ જાય છે અને વિકાસના કામ છે એ બધી ખોટી વાત છે. ખરેખર જો વિકાસના કામ અને ખેડૂતો અનુલક્ષીને બધા કર્યા હોય તો પડદરીમાં કીધું એમ ભૂગર્ભ ગટર હોવી જોઈએ, આજુબાજુના ગામડામાં હોય એ હોવું જોઈએ. અને ખરેખર એવું હોય તો અટાણે જે 2 નંબરમાં પાણી છે એવું ગંદુ જ છે, તો ધારાસભ્ય શ્રીએ છોડાવવું જોઈએ. અને નરેન્દ્ર મોદી સાહેબ જો એમ કહેતા હોય કે ખરેખર જે વિકાસના હાથે કામ કર્યા હોય, જો કે પબ્લિક માટેનો માણસ હોય તો માણસને મોત એક જ વાર મળે છે, તો એને પોતાને ક્યારે બીવું ન જોઈએ અને કમાન્ડો રાખવા ન જોઈએ અને પોતાને ખુલ્લેઆમ જ ફરવું જોઈએ. અને ખરેખર ત્યાં આ જે છોકરાના અપહરણ થઈ ગયા, ઓલાના થઈ ગયા, જે કાંઈ હોય એને ખુદને જઈ અને ઇન્વેસ્ટિગેશન એને ક્યારેક એકલાને પણ કરવું જોઈએ કે ખરેખર હકીકત શું છે. એટલે પર્સનલી વર્ક છે ખેડૂત માટે. જિલ્લા પંચાયતમાં મેં 6 દિવસ ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ અટાણે જે અમારે પડોદરીમાં જે અપહરણ કરી ગયું ગાડી સ્કૂલમાંથી, એમાં પણ અમે 1 બહેનોથી કર્યા હતા. અને એમાં સતવારાના એક ભાઈ હતા, એને એમ મને કીધું કે સતુભા તમે પડોદરીમાં બધા વેપારીને બંધ રખાવો છો ને આ બધું તમે કરો છો, તો સતુભા કે અમે સતવારાની અમારી દીકરી છે, અમારી દીકરી કઈ છે, અમને કાંઈ નથી, તો તમને શું? ત્યારે મારે એને કહેવું પડ્યું ભાઈ અમે છત્રી રાજપૂત છે, ગરાસિયા છે, જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં છત્રી રાજપૂતે જવું પડે. અમે નાત જાત પક્ષી માનતા નથી. અમારું એક જ કામ છે કે અમે રાષ્ટ્રવાદી છે, છત્રી રાજપૂત છે, દરેક સમાજ માટે કામ કરવા માટે અમે તત્પર છે. એટલે જે છે અટાણે માણસો બધા જોવે છે, સમજે છે, ઓળખે છે, એ જે વિકાસના કામને જે કંઈ કરતા હશે એ જ. અત્યારે કોઈને એવું ન માનવું કે નાતના હિસાબે કે પક્ષના હિસાબે કોઈ જીતી જાય. પરિસ્થિતિ માણસો બધા જાણે જ છે. રાજકોટ શહેરના માયાણી નગરમાં રહેતા લેઉવા પટેલ મહિલાએ બહેન પાસેથી વ્યાજે લીધેલા 40,000ના 15 લાખ માંગતા કાશ્મીરાબેને ઝેર પીધું. માત્ર નાણાંના મોહમાં માણસ કેવો અંધ બની જાય છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડતો એક બનાવ રાજકોટ શહેરના માયાણી નગર વિસ્તારમાં રહેતા લેઉવા પટેલ પરિવાર સાથે બન્યો છે. શહેરના માયાણી નગર વિસ્તારમાં રહેતા કાશ્મીરાબેન મહેશભાઈ ઘિયાડ નામના લેઉવા પટેલ મહિલાએ 3 વર્ષ પહેલા મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા પોતાના બહેન કિરણબેન રવજીભાઈ પટેલને 50,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. બાદમાં તેમને નાણાંની જરૂરિયાત ઊભી થતા બહેન પાસેથી 40,000 રૂપિયા ઉછીના લીધા હતા, જેના બદલામાં વ્યાજ સહિત રૂપિયા 1.5 લાખ પરત આપવા એવી શરત થયા બાદ કાશ્મીરાબેનના પુત્ર અલ્પેશ પાસેથી એક કોરો ચેક અને એક 40,000નો ચેક લેવામાં આવ્યો હતો. તે બાદ વ્યાજ સહિત રૂપિયા 6 લાખ અને છેલ્લે તો રૂપિયા 15 લાખ જેવી માતબર રકમની માગણી કરતા અને આ બાબતે તેમની સગી બહેન અને બનેવી સહિતના સાથે માથાકૂટ સર્જાતા કાશ્મીરાબેને ઝેર પીધું હતું. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાશ્મીરાબેનના પતિ મહેશભાઈએ આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આગામી ચૂંટણીમાં મતદાન માટે વપરાતું ઈવીએમ મશીનનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજાવવા ચૂંટણી તંત્ર દ્વારા વીરપુરમાં કાર્યક્રમ યોજાયો.
આગામી વિધાનસભાની ચૂંટણી આડે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેમજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા વીરપુર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભા મત વિસ્તાર જેતપુર 74ના ઝોનલ ઓફિસર વીપી પટેલિયા તેમજ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર વિશાલ વ્યાસે હાજર લોકોને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતથી માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં મતદાન અંગેની માહિતી મેળવવા વીરપુર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વોટિંગ મશીન બાબતે જાણકારી મેળવી હતી તેમજ ચૂંટણી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી। અહેવાલ કિશન મોરબિયા, 7 ન્યૂઝ, વીરપુર। ગુજરાત વિધાનસભા 2013ની ચૂંટણી અન્વયે અમે લોકો 74 વિધાનસભા જેતપુરમાંથી અમને ચૂંટણી પંચ તથા આર ઓફિસરે સૂચના આપવામાં આવેલ કે ઈવીએમ અંગે તેની વિશ્વસનીયતા અને એના અંગે લોકોને જાગૃતિ દેવાની તથા મતદાન વધુ પ્રમાણમાં થાય તે માટેની પ્રયત્ન કરવાનો। તે અન્વયે અમે આજ સવારથી બધા જ બૂથ ઉપર આ રીતે લોકોને ઈવીએમ મશીનની સાથે બધાને તે અંગેની જાગૃતિ આપે। મતદાન કઈ રીતે કરવું એ મશીનની જે સાહેબે અમને સમજણ આપી, કઈ રીતે વોટિંગ કરવું અને કઈ રીતે બટન દબાવવું એ અમે સારી રીતે સમજી લીધું છે। તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।